ધાંગધ્રાની ઉપન્યાસ પબ્લિક સ્કૂલ ખાતે જન્માષ્ટમી પૂર્વ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી। શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ઉપાસના ભક્તિનો માસ। સાથોસાથ આ શ્રાવણ માસમાં આપણા સૌથી મોટા ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવાર પણ આવે છે, જેવી કે રીતે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ, નાગપંચમી, શીતળા સાતમ તથા જન્માષ્ટમી પર્વ સહિત વિવિધ તહેવારોની મોજ માણવા લોકમેળાઓ પણ યોજાઈ રહ્યા છે। ત્યારે કૃષ્ણ જન્મોત્સવની સમગ્ર ભારત સહિત કૃષ્ણ મંદિરોમાં હર્ષ, ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરની ઉપન્યાસ પબ્લિક સ્કૂલ ખાતે પણ જન્માષ્ટમી પર્વ નજીક આવતો હોય તેના ભાગરૂપે કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત સૂત્રોચ્ચાર સાથે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત રેલી યોજી હતી। સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વેશભૂષા, પ્રાચીન રાસ ગરબાની રમઝટ સાથે નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી ના જય જયકાર સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો। બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોએ પણ જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંવવા સાથે જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા। નમસ્કાર, મારું નામ પટેલ જય છે। ઉપન્યાસ પબ્લિક સ્કૂલ ધાંગધ્રા ખાતે આચાર્ય તરીકેની ભૂમિકા ભજવું છું। આજ રોજ અમારી શાળામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ ઉજવણીમાં કૃષ્ણ અને સુદામાનું મિત્રતા દર્શાવવામાં આવી છે। તે કૃષ્ણ અને સુદામાની જે મિત્રતા છે એ અમારા વિદ્યાર્થીઓ દ્વારા એક સ્કીટ દ્વારા બતાવવામાં આવ્યું હતું। એ કૃષ્ણ અને સુદામા, જ્યારે સુદામા કૃષ્ણના દ્વારે આવે છે અને કૃષ્ણ ભગવાન તેમનું સ્વાગત કરે છે, ભલે તેમના જોડે કાંઈ પણ નથી, પણ તો પણ તેમની મિત્રતા એવી છે કે જે કૃષ્ણ ભગવાન સુદામાને આવકારો આપે છે અને એમના પગ ધોવે છે, એમનું સન્માન કરે છે। આ ઉપરાંત શાળામાં તમામ વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા દહીં હાંડીનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં પ્લે ગ્રુપ ક્લાસના વિદ્યાર્થી દ્વારા દહીં હાંડી ફોડવામાં આવી હતી। આ ઉપરાંત આજના દિવસે બધા જ બાળકોએ ખૂબ જ આનંદપૂર્વક ઉલ્લાસ સાથે ઉજવણીમાં ભાગ લીધો હતો। આભાર। सभी को, मैं शालिनी पांडे, उपन्यास मैनेजमेंट मेंबर। आज हमारे स्कूल में जन्माष्टमी का उत्सव मनाया गया है कि जैसा कि हम सब जानते हैं बहुत खुशहाल उत्सव है। हमारे स्कूल में इसको आज हमने एक नए तरीके से मनाया है। कृष्ण का जन्म का उत्सव मनाने के साथ साथ कृष्ण जी और सुदामा की भी जो हमने भाईचारा, दोस्ती, ये भी हमारे बच्चों को बताने की हमने कोशिश की है। आज के टाइम में भाईचारा कितना ज़्यादा महत्वपूर्ण है उनके जीवन में, सुदामा और कृष्ण जी की जो दोस्ती है उसके माध्यम से हमने बच्चों को बताने की बहुत ज़्यादा कोशिश की है। जन्माष्टमी खुशियों का त्यौहार है, बच्चों को हमने इसका महत्व भी समझाया है और जो हमारा एक माध्यम था कि नाच के तौर पे बच्चों को दही हांडी फोड़ के, इन सारी चीज़ों से भी हमने इस त्यौहार को मनाया है। धन्यवाद।